નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આજના સમયની સૌથી મોટી ખબર. ગુજરાતમાં વીજલાઇન અને વીજપોલના વળતર મુદ્દે સરકાર અને ખેડૂતો આમને સામને આવી ગયા છે. રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાના એક નિવેદન બાદ આ મુદ્દે રાજકારણ ગરમાયું છે. મંત્રી કાંતિ અમૃતિયાએ દાવો કર્યો છે કે રાજ્ય સરકાર ખેડૂતોને એક વીજ થાંભલા દીઠ 70-80 લાખ રૂપિયા સુધીનું વળતર આપી રહી છે. મંત્રીના આ નિવેદન બાદ ખેડૂત સંગઠનોએ સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે જો ખરેખર એક વીજ થાંભલા માટે લાખો રૂપિયાનું વળતર મળી રહ્યું હોય તો ભાજપના ધારાસભ્યો અને નેતાઓના ખેતરોમાંથી પણ વીજલાઇન પસાર કરવી જોઈએ. ખેડૂતોનો સવાલ છે કે વર્ષોથી જે ખેડૂતોને માત્ર 5-7 લાખ રૂપિયા જેટલું વળતર આપવામાં આવતું હતું, તેમને હવે આટલું મોટું વળતર કેવી રીતે અને કયા નિયમ હેઠળ આપવામાં આવી રહ્યું છે? આ મુદ્દે કિસાન કોંગ્રેસ સેલના પ્રમુખ પાલ આંબલિયાએ પણ સરકારની નીતિ સામે સવાલો ઉઠાવ્યા છે. પાલ આંબલિયાનો સવાલ છે કે સરકાર અને મંત્રીઓ તો એ જ હતા, તો પછી 15મી જૂન પહેલાં ખેડૂતોને માત્ર 5-7 લાખ રૂપિયા જેટલું વળતર કેમ આપવામાં આવતું હતું? તેમના જણાવ્યા પ્રમાણે 15 જૂનના રોજ ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન અને દેખાવો કરવામાં આવ્યા બાદ સરકાર પર દબાણ વધ્યું અને ત્યારબાદ 4 જુલાઈએ નવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો. જો કે, ખેડૂત સંગઠનોનો દાવો છે કે નવો પરિપત્ર પણ ખેડૂતોના હિતમાં પૂરતો નથી. ખેડૂતોની મુખ્ય માંગ છે કે હાઈટેન્શન વીજલાઇન માટે અસરગ્રસ્ત જમીનના બજાર મૂલ્યના 4 ગણું વળતર આપવાની કાયદેસર જોગવાઈ કરવામાં આવે. ખેડૂત સંગઠનોનું કહેવું છે કે હાઈટેન્શન લાઇન ખેતરમાંથી પસાર થયા બાદ જમીનની કિંમત અને તેના ઉપયોગ પર લાંબા ગાળે અસર પડે છે. ખાસ કરીને વીજલાઇનની નીચે બાંધકામ અને અન્ય વિકાસ કાર્યો પર મર્યાદાઓ આવતી હોવાનો ખેડૂતોનો દાવો છે. એટલે ખેડૂતો માત્ર એક વખત મળતા વળતરની જગ્યાએ જમીનના લાંબા ગાળાના નુકસાનને ધ્યાનમાં રાખીને કાયમી અને ન્યાયી નીતિ બનાવવાની માંગ કરી રહ્યા છે. હવે આ સમગ્ર મામલે સૌથી મોટો સવાલ એ છે કે શું ખરેખર ખેડૂતોને એક વીજપોલ દીઠ 70-80 લાખ રૂપિયા સુધીનું વળતર મળી રહ્યું છે? જૂની અને નવી વળતર નીતિમાં કેટલો તફાવત છે? અને શું રાજ્ય સરકાર ખેડૂતોની જમીનના કાયમી નુકસાન માટે અલગથી ન્યાયી કાયદો બનાવશે? વીજપોલના વળતર મુદ્દે સરકાર અને ખેડૂતો વચ્ચેનો આ વિવાદ હવે રાજકીય રંગ લઈ રહ્યો છે. આ મામલે સરકાર તરફથી વધુ સ્પષ્ટતા અને ખેડૂતોની આગામી રણનીતિ પર સૌની નજર રહેશે. આ હતી અત્યારેની સૌથી મોટી ખબર.